આપણે જે પીએસઆઈ ની ભરતી છે, કોન્સ્ટેબલ ની ભરતી છે નવી, એના માટે આપણે ભૂગોળનો વિષય છે, એના માટે આપણે કયા ટોપિક મહત્વના છે એ આપણે જોવાનું છે. આપણને ખબર છે કે એક તો સામાન્ય ભૂગોળ આવશે, સામાજિક ભૂગોળ આવશે, આર્થિક ભૂગોળ આવશે અને ભૌતિક ભૂગોળ આવશે. તો આપણે સામાન્ય ભૂગોળ જે છે એમાં આપણને પૃથ્વીની આંતરિક સંરચના, ઋતુ પરિવર્તન, પછી વાયુ સમુચ્ચય, વાતાગ્રહ, આબોહવા, એ બધું આપણે જોશું સામાન્ય ભૂગોળમાં. પછી આવશે સામાજિક ભૂગોળ. તો કે સામાજિક ભૂગોળમાં શું, તો કે વસ્તી વિશે વાત કરતો, વસ્તીની ઘનતા, પુરુષ, સાક્ષરતા, જનજાગૃતિ, એ બધા વિશે આપણે સામાજિક ભૂગોળમાં સમજીશું. પછી છે ભૌતિક ભૂગોળ. તો ભૌતિક ભૂગોળમાં શું આવશે, તો કે ભૂકંપ, ભૂસંકલન, પૂર, કુદરતી આપદા, આફતો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન, રાષ્ટ્રીય અભયારણ્ય, એ બધું આપણે જોશું ભૌતિક ભૂગોળમાં. અને છેલ્લો પોઈન્ટ છે આપણે આર્થિક ભૂગોળ. તો આર્થિક ભૂગોળમાં એટલે એવો વિષય આવશે કે જેમાં આપણે આર્થિક કમાણી થતી હોય, ઇન્કમ થતી હોય. તો એવા કયા ટોપિક છે આપણે, કૃષિ, ઉદ્યોગ, સેવા, એટલે કે તૃતીય સેક્ટર, સેકન્ડરી સેક્ટર, પ્રાઇમરી સેક્ટર આવશે, કૃષિ, ઉદ્યોગ, સેવા. હવે બરાબર. અને 5મો પોઈન્ટ છે વર્તમાન પ્રવાહ. એ આપણે કરંટ અફેરમાં જોશું. તો આવી રીતે આપણે જોશું ગુજરાત અને ભારતની ભૂગોળ. તો આપણે તમને જણાવશું કે જ્યારે જે લાસ્ટ બેચ હતી આપણી રેવન્યુ તલાટીમાં, એમાં બી આપણે 33 વિદ્યાર્થીએ, 33 વિદ્યાર્થીએ મેઇન્સ માટે ક્વોલિફાય થયા હતા. જે એડમિશન હતા 70. આવી જ રીતે આગળનો પણ અમારો ધ્યેય છે કે પીએસઆઈ કોન્સ્ટેબલના વિદ્યાર્થી અહીંથી જ ગ્રીન લીવ્સ એકેડેમીમાંથી મેક્સિમમ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં નિમણૂક પામે. જય હિન્દ.